નમસ્કાર, એબીપી અસ્મિતાના વેબ પેજ સાથે હું પૂનમ। રાજકોટની ઘટનાની વાત કરીએ। માતા પિતાએ પોતાને દીકરાને મોકલ્યો હતો ફરવા માટે, પોતાના મિત્રો સાથે। સ્કૂલમાંથી પ્રવાસ હતો। હસતો રમતો દીકરો જે પ્રવાસમાં ગયો હતો, સાસણ ગીરના પ્રવાસમાં, અને પાછો આ કઈ રીતે આવ્યો તમે કલ્પના પણ ના કરી શકો। એ દીકરો ગયો હતો તો સરસ મજાના કપડાં પહેરીને, સાથે સરસ મજાના કપડાં લઈને, આંખોમાં અનેક સપનાઓ લઈને કે હું ફરવા જાઉં છું। બહુ જ ઉત્સાહ હતો। ઘરે આવ્યો પણ પોતાના પગે ચાલીને ન આવ્યો એ દીકરો, પણ એ દીકરો શબ વાહિનીમાં સફેદ કફન ઓઢીને પોતાના ઘરે પાછો આવ્યો। જ્યારે માતા પિતાને આ વાતની જાણ થઈ ત્યારે તેની હાલત શું હતી સાંભળો છો। હું આપને એક શબ્દો સંભળાવું, એ અવાજ સંભળાવું કે જેમાં માતા પિતાની હાલતનો આપણે કદાચ અંદાજો પણ ના લગાવી શકીએ। સાંભળો। આ એ માનું રુદન છે કે જેણે પોતાનો વાલસોયો દીકરો ગુમાવ્યો છે। એ બાપનો વલોપાત છે કે જેણે પોતાનો દીકરો ગુમાવ્યો છે। 13 વર્ષનો એ નાનકડો દીકરો જે રાજકોટની નવયુગ શાળામાં ભણતો હતો અને નવયુગ સ્કૂલ દ્વારા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું। સોમનાથ સાથેના પ્રવાસનું આયોજન હતું। સોમનાથ, ગીર સોમનાથ, સાસણગીર આ તમામ જગ્યાના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું। 155 બાળકોને પ્રવાસમાં લઈ જવામાં આવ્યા હતા। 14 શિક્ષકો પણ આ પ્રવાસમાં સાથે હતા। સોમનાથ દાદાના દર્શન કર્યા અને બાદમાં સાસણગીર ખાતે એક રિસોર્ટ છે, ધ ગીર ગેટવે રિસોર્ટ। આ રિસોર્ટમાં જમવા માટે રોકાયા હતા। શિક્ષકો આરામથી જમી રહ્યા હતા। શિક્ષકોને જાણે કે માત્ર ને માત્ર જમવાની જવાબદારી હતી। આ વિદ્યાર્થીઓને સાથે લઈ ગયા હતા, એની જવાબદારી કોની હતી? 150 વિદ્યાર્થીઓની વચ્ચે 14 શિક્ષકો હતા, પણ શિક્ષકો વાતો કરવામાં એટલી હદે મશગુલ હતા કે જમવાનું જમીને એમાંના 150માંથી કેટલાક છોકરાઓ રિસોર્ટમાં આવેલા સ્વિમિંગ પુલ પાસે ગયા। કોઈ ટીચરને જાણ નહીં આ બાબતે। અને જે છોકરાઓ હતા એમાંનો એક આ માસૂમ દીકરો 13 વર્ષનો, જેને કદાચ એનો અંદાજો નહોતો અને જોખમનો ખ્યાલ નહોતો, કારણ કે બાળક છે, 13 વર્ષનું બાળક છે, એને પોતાના વિશે કદાચ સારું શું ને ખરાબ શું એ ના ખ્યાલ આવી શકે, પણ એકની પાછળ બીજું બાળક રમવા જાય અને એ જ રીતે એ જ રમવા ગયો। ખબર નહોતી કે સ્વિમિંગ પુલમાં જવાથી સીધા ભગવાનના ઘરે પહોંચી જાય। એ બાળક તો અબૂધ હતો, નાસમજ હતો, પણ ટીચરોમાં તો બુદ્ધિ હતી ને, શિક્ષકોમાં તો બુદ્ધિ હતી, સંચાલકોમાં તો બુદ્ધિ હતી। આ બધા ક્યાં ગયા હતા? અને જ્યારે આટલી મોટી ઘટના બની જાય છે, કયા મોઢે મા બાપને આ લોકો વાત કરે? છતાંય એ દ્રશ્યો પણ અમારી સામે આવ્યા છે કે જેમાં હોસ્પિટલમાં જ્યારે શબ રાખવામાં આવ્યું હતું, જે મૃતદેહ રાખવામાં આવ્યો હતો, મા બાપને તો એવું જ કહીને બોલાવવામાં આવ્યા હતા કે દીકરાને થોડું વાગ્યું છે, અને મા બાપ તો બસ કંઈક વાગ્યું હશે એવું સમજીને બિચારા અંદર જાય છે। અને જ્યારે એના પપ્પા છે ને એને એ બાળકની ઉપર સફેદ કલરનું કફન ઓઢાડેલું જોવે છે ને, ત્યારે એના મોઢામાંથી ચીસ નીકળી જાય છે કે આ જો તો ખરા, આપણા દીકરાને સફેદ કફન ઓઢાડેલું છે, મતલબ કે આપણો દીકરો હવે આપણી જોડે નથી। સાંભળો એ બાપના શબ્દો હું તમને સંભળાવું। એટલું જ નહીં, સાથે સાથે એ પણ સાંભળો કે એનો બાપ છે ને, એને હજી એવી આશા છે, નાકમાં પૂમડા ભરાવેલા છે, બાળકની નસો બંધ થઈ ગઈ છે, એનું હાર્ટ બંધ થઈ ગયું છે, એની એક પણ શરીરની હિલચાલ નથી, હૃદય બંધ થઈ ચૂક્યું છે। અને એનો સાળો જ્યારે આવે છે ને ત્યારે એનો બાપ એને એની કાઠિયાવાડી ભાષામાં કહે છે કે તું ડારો દે ને, કદાચ મારો છોકરો ઊભો થાય, તું ડારો દે ને મારા ભાઈ। છોકરો કેવી રીતના ઊભો થાય? છોકરાનો તો પ્રાણ પંખેર ઉડી ગયા હતા। આ કરુણ ઘટના એટલા માટે તમારી સામે અત્યારે વર્ણવી પડે છે કારણ કે આજકાલ પ્રવાસની ઘટનાઓ, પ્રવાસમાં જે લઈ જવામાં આવે છે, હજુ મારા મનમાંથી વડોદરા હરણી બોટકાંડ પણ નથી ગયો કે જ્યારે એ બાળકોને પ્રવાસમાં લઈ જવામાં આવ્યા, બોટ ઊંધી વળી ગઈ, સરકારના નિયમોનું પાલન નથી થયું, આ તે, પછી મસ્ત મોટી ગાઈડલાઈન બનાવવામાં આવી, અને એ ગાઈડલાઈન પછી શું થાય છે? તમને તમારા સામે જ આ દ્રશ્ય છે, તમારી સામે આ ઉદાહરણ છે કે ગાઈડલાઈન પછી શું થયું। આરટીઓનું જે ચેકઅપ કરવામાં આવે, સર્ટિફિકેટ લેવામાં આવે, એ સર્ટિફિકેટ લેવામાં નહોતું આવ્યું, પાછું પોલીસ પાસેથી જે
રક્ષણ માગવામાં આવે, બંદોબસ્ત માગવામાં આવે, એ પણ માગવામાં નહોતો આવ્યો, માત્ર જાણ કરવામાં આવી હતી. અને સંચાલકનું કહેવું છે કે અમે પૂરતો સહયોગ આપીશું. કોંગ્રેસના લોકોએ એવી માગ કરી છે કે એના બાપને 50 લાખનું વળતર આપવામાં આવે, પરિવારને 50 લાખનું વળતર, અને નથી જોઈતો તમારો 50 લાખનું વળતર, દીકરો આપો, તમારામાં હિંમત હોય ને તો, તમારા ત્રેવડ હોય ને તો એ દીકરો લઈ આવીને આપો, 13 વર્ષના દીકરાને ઊભો કરો તો માનીએ. બીજી વસ્તુ અહીંયા નવાઈની વાત તો એ પણ છે કે જે આ સ્કૂલ હતી નવયુગ સ્કૂલ, ભાજપના આગેવાન જયદીપ જલુનિયા સ્કૂલ છે, એટલે હવે તપાસ એને લઈને પણ અનેક નાગરિકોના મનમાં સવાલો ઊભા થાય છે કે અહીંયા જ્યારે રાજકારણના છેડા પણ અડેલા છે ત્યારે પૂરતી તપાસ થશે ખરા? એ બાળકને ન્યાય મળશે ખરા? એ મા બાપને ન્યાય મળશે ખરા? કારણ કે એક મા બાપે પોતાનો દીકરો ગુમાવ્યો છે અને માતા પિતાની હાલત અત્યારે કેવી થાય છે કે એક બાજુ શાળાએ જો પ્રવાસમાં કે રીતે મોકલે તો એમને ડર લાગે છે કે ક્યાંક મારા બાળક સાથે આવી કોઈ દુર્ઘટના ના બની જાય, કારણ કે કોઈ દુર્ઘટના ક્યારેય પૂછીને નથી બનતી, અથવા તો ક્યારેય કોઈ મહામુસીબત આવે ને ત્યારે ટકોરા મારીને નથી આવતી, એ એમને આવતી રહે છે. અહીંયા પણ એવું જ બન્યું. એટલે મા બાપને એક બાજુ એ ડર લાગે, બીજી બાજુ બધા બાળકો જતા હોય એટલે બાળક પણ જીદ કરે કે મારે જવું છે, મારે જવું છે. આમાં વાલીની હાલત એટલી ખરાબ થાય છે ને કે કદાચ આ શાળા સંચાલકો પોતાના રાજકીય રોટલા શેકવામાં, પૈસા કમાવામાં નહીં સમજી શકે, કારણ કે એની પાસે એ મા બાપનું દિલ હોવું જોઈએ, એની પાસે લાગણી હોવી જોઈએ કે એ સમજી શકે. કદાચ જો એનામાં એવી લાગણી હોત ને કે આ બધા મારા પોતાના દીકરા છે, જેનો હું લઈ જાઉં છું ને મારા પોતાના સંતાનો છે, કારણ કે બધાની જવાબદારી અમારી છે. અને એ શિક્ષકો જેને માત્ર બેસીને જમવામાં રસ હતો, અરે યાર તમે એટલું બધું તો કેવા જમવામાં રહી ગયા, તમે 150 બાળકોની જવાબદારી લઈને નીકળ્યા છો, તમારે જમવા માટે નીકળ્યા છો, આવું તો તમારું જમવું કેટલી વખત તમારું જમવાનું રહી ગયું હશે ને? તો તમે શું માત્ર જમવા માટે ને ટોળ ટપ્પા કરવા માટે હતા કે તમારું એટલું ધ્યાન ન રહ્યું કે એક બાળકનો જીવ જતો રહે છે પછી ખ્યાલ આવે છે? આવી સ્કૂલ સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. સંચાલક ભલે ભાજપનો હોય કે કોંગ્રેસનો હોય કે કોઈ પણ પક્ષનો હોય, અંતે એ સંચાલક જ છે અને એ જ દ્રષ્ટિએ એની સામે નજર રાખી અને કડક પગલાં લેવામાં આવવા જોઈએ. પ્રવાસના નિયમો પણ હજુ કડક બનાવવા જોઈએ. અને બીજી વસ્તુ, શાળા સંચાલકોને તો ખાસ ચીમટી ભરીને કહેવાની જરૂર છે કે જો તમારામાં હિંમત ન હોય ને બાળકોને, બીજાના બાળકોને સાચવવાની, પોતાના બાળકોની જેમ સાચવવાની જો હિંમત ન હોય ને તો આ પ્રવાસના તાયફાઓ બંધ કરી દેજો. નથી જરૂર આવા તાયફાઓની કે જેમાં તમે બાળકનો જીવ લઈ લો છો. બાળકને મા બાપ મોકલે છે ફરવા માટે, નહીં કે એને સ્વર્ગમાં પહોંચાડવા માટે. આ બાબત સૌએ ધ્યાનમાં રાખવી જરૂરી છે અને વાલીઓએ પણ આવી ઘટનાઓનો વિરોધ કરવો પડશે. પ્રવાસો બંધ કરો, ક્યાંક ને ક્યાંક પોતાના સંતાનોને મોકલવાનું બંધ કરો. થોડા સમય માટે તો થોડા સમય માટે કમસે કમ શાળા સંચાલકોને બુદ્ધિ તો આવે કે એમની જવાબદારી શું છે, એમની જવાબદારીનું તો એમનો ભાન થાય. જરૂર છે આપણે સૌએ પણ એટલું જ જાગૃત થવાની, નાગરિકોએ, વાલીઓએ પણ જાગૃતતા દાખવવાની જરૂર છે આ તબક્કે, કારણ કે આપણા સંતાનો આ રીતે મારવા માટે નથી મોકલતા, ફરવા માટે મોકલીએ છીએ, જવાબદારી આપીએ છીએ, પૈસા ભરીએ છીએ, મફતમાં નથી લઈ જતા એ લોકો. આવી જ કેટલીક ઘટનાઓ સાથે ફરી મળીશું.